ઓકે સાહેબ, આપના પરિચયથી શરૂઆત કરો. ડીવી લાખાણી, ચીફ એન્જિનિયર, ટેકનિકલ, PGVCL, રાજકોટ. શું કહેશો સાહેબ, આજે કમોસમી વરસાદ થઈ ગયો છે અને પ્રી મોન્સૂનની કામગીરી પણ મળી નથી કરવા, પણ છતાં પણ કેવી રીતે હવે સુસજ્જ છે PGVCL? છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવેલો છે, જેના કારણે કમોસમી વરસાદ અને પવનને કારણે અમારી ઘણી બધી વીજ વાયરો ક્ષતિગ્રસ્ત થયેલા હતા અને ઘણા બધા વિલેજોમાં પણ પાવર સપ્લાય છે એ ક્ષતિગ્રસ્ત થયેલો હતો. પરંતુ PGVCLની સમગ્ર બધા જ સર્કલો ને ડિવિઝનોની ટીમોએ ખૂબ સારી કામગીરી કરી અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી બધા જ વિલેજોમાં વીજ પુરવઠો છે એ પૂર્વવત કરી દીધેલું છે. એવી રીતે રાજકોટ શહેર, પછી ધોરાજી, જેતપુર, બીજા વિલેજોમાં પણ, ખાસ કરીને ભાવનગર સાઈડમાં પણ, ભાવનગર છે, અમરેલી છે, બોટાદમાં છે, ત્યાં પણ શરૂઆતના સેશનમાં વધારે ડેમેજ થયેલું હતું, પણ એ બધું જ વીજ પુરવઠો છે રાતોરાત છે એ પૂર્વવત કરી આપેલો હતો. રાજકોટ જિલ્લા શહેરની વાત કરી સાહેબ, કઈ રીતની અત્યારે મેન પાવરની ને સાધનોની તૈયારી? સામાન્ય રીતે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 3 ડિવિઝન અને 21 સબ ડિવિઝનો છે અને 3 HT સબ ડિવિઝનો છે, જે સામાન્ય રીતે HT લાઇનની કામગીરી કરતા હોય છે. પરંતુ આવું જ્યારે કોઈ વાતાવરણ ઊભું થતું હોય છે ત્યારે સબ ડિવિઝન અને ડિવિઝનો સાથે રહી અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી કરતા હોય છે. આના માટે રાઉન્ડ ધ ક્લોક પણ કામ કરતા હોય છે. આજે કમોસમી વરસાદ હવે ક્યાંક ચોમાસાના એંધાણ જેવા જ છે, તો શું કહેશો સાહેબ, હવે ચોમાસું આવી જ ગયું એવું સમજીએ, કેવી રીતની હવે PGVCLની આનંદ તો કટિબદ્ધ છે? ઘણા વર્ષોના અનુભવ પરથી એવું કહી શકાય કે મે મહિનામાં આવા વાતાવરણો બનતા જ હોય છે. એટલે અમે મે મહિનાથી તો ખૂબ જ સુસજ્જ રહેતા હોય છે અને અમારા પ્રી મોન્સૂનની જે મેન્ટેનન્સ કરવાની કામગીરી હોય છે એ કરતા જ હોય છે. ક્યારેક આવા વાતાવરણના પલટાને કારણે 1-2 દિવસ આપણે કરી શકતા નથી, પણ એ કામગીરી છે આપણે પૂર્વવત કરવામાં જ કરતા હોય છે. અમે પ્રી મોન્સૂન જે કામગીરી કરીએ છીએ એના કારણે જ આ વીજ પુરવઠો છે એ ઝડપથી આપણે પૂર્વવત કરી શકીએ છીએ. હજી પણ અમને જેટલો સમય મળશે એટલા સમયમાં અમે એ મેન્ટેનન્સની કામગીરી ચાલુ રાખશું અને મેન્ટેનન્સની કામગીરી સંપૂર્ણ થઈ જાય એવી અમારી તકેદારી રહેશે.